Hello students, welcome back to the class. In our last lecture we have discussed about the electron transport system. Electron transport system માં કયા કયા કોમ્પોનન્ટ હોય, પછી એને ઓક્સિડેશન રિડક્શન રિએક્શન થાય છે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં, એના વિશે આપણે ડિસ્કસ કર્યું હતું. પછી બીજું શું જોયું હતું કે રેડોક્સ પોટેન્શિયલ વિશે ડિસ્કસ કર્યું હતું કે રેડોક્સ પોટેન્શિયલ અલગ અલગ મોલિક્યુલ્સના અલગ અલગ રિએક્શન માટે અલગ અલગ રેડોક્સ પોટેન્શિયલ હોય અને રેડોક્સ પોટેન્શિયલના આધારે કયું મોલેક્યુલ ઇલેક્ટ્રોન ડોનર તરીકે વર્ક કરશે અને કયું મોલેક્યુલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર તરીકે વર્ક કરશે એ રેડોક્સ પોટેન્શિયલ ઉપર આધાર રાખે. ઓકે, સો લાસ્ટ લેક્ચરમાં આપણે આટલું ડિસ્કસ કર્યું હતું ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વિશે. હિયર ઇન ધીસ લેક્ચર વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધી કેરિયર્સ ઓફ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન. ઠીક છે, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનમાં બહુ બધા આવા કેરિયર આવે કે અલગ અલગ મોલેક્યુલ્સ કે જે કેરિયર તરીકે વર્ક કરે. ઠીક, તો કયા કયા મોલેક્યુલ્સ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનમાં યુઝ થાય છે એના વિશે આપણે અહીંયા ડિસ્કસ કરીશું. ઠીક છે, તો પહેલાં કેરિયર્સ કોને કહેવાય કે જે મોલેક્યુલ ઇલેક્ટ્રોનને એક મોલેક્યુલ પાસેથી લઈ અને બીજા મોલેક્યુલ્સને પાસ કરે એને કેરિયર કહેવાય. એટલે અહીંયા જે કાંઈ પણ મોલેક્યુલ હશે એ શું કરશે, પહેલાં ઇલેક્ટ્રોન એક્સેપ્ટર તરીકે વર્ક કરશે. ઇલેક્ટ્રોન છે એ આપણે જે કાંઈ પણ રેડોક્સ રિએક્શન બધી આગળ જોઈતી કે ટીસીએ સાયકલ પછી ગ્લાયકોલિસિસ, તો એ બધી જ એવી રિએક્શનમાંથી જ્યાંથી ઇલેક્ટ્રોન્સ રિલીઝ થતા હોય એવી રિએક્શનમાંથી ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરશે. પછી એ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર તરીકે વર્ક કર્યું ત્યારે આગળ જઈને બીજા મોલેક્યુલને એ ઇલેક્ટ્રોન પાસ કરશે. ઠીક છે, પાસ કરશે ત્યારે એ ઇલેક્ટ્રોન ડોનર તરીકે વર્ક કરશે. ઓકે, સો બેઝિકલી એની પોતાની પાસે ઇલેક્ટ્રોન્સ નથી રાખતું, કેરી કરે છે. ઠીક છે, એક મોલેક્યુલમાંથી લઈ અને બીજા મોલેક્યુલને પાસ કરે છે. સો ઇટ ઇઝ નોન એઝ ધ ઇલેક્ટ્રોન કેરિયર. સો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનમાં કયા કયા ઇલેક્ટ્રોન કેરિયર યુઝ થાય છે એના વિશે આપણે અહીંયા ડિસ્કસ કરીશું. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન કન્ટેન ડિફરન્ટ ટાઈપ ઓફ ધ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ કેરિયર. ઓકે, અલગ અલગ ડિફરન્ટ ટાઈપના કેરિયર્સ યુઝ થશે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનમાં. According to the redox potential, the electron transported from the lower redox potential to the higher redox potential. ઓકે, એ આપણે આગલા લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું કે કયા મોલેક્યુલમાંથી કયા મોલેક્યુલમાં ઇલેક્ટ્રોન પાસ થશે એ રેડોક્સ પોટેન્શિયલ ઉપર આધાર રાખે છે. ઠીક છે, અકોર્ડિંગ ટુ ધી રેડોક્સ પોટેન્શિયલ જે મોલેક્યુલનું રેડોક્સ પોટેન્શિયલ ઓછું હશે એમાંથી ઇલેક્ટ્રોન જે મોલેક્યુલનું રેડોક્સ પોટેન્શિયલ વધારે છે એની પાસે પાસ થશે. ટેબલમાં ઉપરના મોલેક્યુલ્સ જે હતા એનું રિડક્સ પોટેન્શિયલ ઓછું હતું એઝ કમ્પેર ટુ ધી લોઅર મોલેક્યુલ્સ. ઓકે, સો ઉપરના જે કંઈ પણ મોલેક્યુલ છે એમાંથી નીચેના મોલેક્યુલ તરફ પાસ થશે એવી વાત આપણે કરી હતી કે રેડક્સ પોટેન્શિયલના આધારે ઇલેક્ટ્રોન્સ આર ટ્રાન્સપોર્ટેડ ફ્રોમ ધી લોઅર રેડોક્સ પોટેન્શિયલ ટુ ધી હાયર રેડોક્સ પોટેન્શિયલ. Now, the different type of the electron carrier present in the electron transport chain are first NAD plus NADH. ઓકે, ફર્સ્ટ ઇલેક્ટ્રોન કેરિયર તરીકે કોણ વર્ક કરશે, NAD પ્લસ ઓર NADH, કે જ્યાં આપણે ગ્લાયકોલિસિસ છે પછી ટીસીએ સાયકલ બધામાં NADH આવે છે. NAD પ્લસ છે એ ગ્લાયકોલિસિસને એ બધી રિએક્શન જે છે રેડોક્સ રિએક્શન એમાંથી ઇલેક્ટ્રોન્સ એક્સેપ્ટ કરશે અને NAD પ્લસમાંથી NADHનું ફોર્મેશન થાય છે. એન્ડ સેકન્ડ ફ્લેવોપ્રોટીન, ધેન યુબિક્વિનોન, સાઇટોક્રોમ્સ, આ બધા ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનના કેરિયર છે કે જે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનમાં પાર્ટિસિપેટ કરે છે. સો આ બધા વિશે આપણે અહીંયા ડિસ્કસ કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ NAD પ્લસ ઓર NADH. NADH ઇઝ જનરેટેડ ઇન મેટ્રિક્સ. ઓકે, NADનું ફૂલ ફોર્મ શું છે, નિકોટિનેમાઇન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. ઓકે, NAD. So NADH is generated in matrix by the reactions of pyruvate dehydrogenase, isocitrate dehydrogenase, alpha ketoglutarate dehydrogenase, malate dehydrogenase. આ બધી જે રિએક્શન છે ગ્લાયકોલિસિસ એન્ડ ટીસીએ સાયકલની, આ અલગ અલગ સ્ટેપમાં સાઇટોપ્લાઝમમાં શું થશે, NADHનું જનરેશન થાય છે. સો NADH that are generated in all these reaction કઈ પ્રોસેસથી જનરેટ થાય, NAD પ્લસ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર તરીકે વર્ક કરશે. એ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે એટલે NAD પ્લસમાંથી NADHનું ફોર્મેશન
થાય છે. ઠીક છે, આ બધી જે કાંઈ પણ રિએક્શન છે ગ્લાયકોલિસિસ TCA સાયકલ એમાં NADHનું ફોર્મેશન થશે. સો આપણું જે મેટાબોલાઇટ છે, ફોર એક્ઝામ્પલ અગર ગ્લુકોઝનું મેટાબોલિઝમ થાય છે તો ગ્લુકોઝમાંથી ઇલેક્ટ્રોન્સ ક્યાં પાસ થશે? NADHમાં, ઓર નિકોટિનામાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ NAD માં. Now the electron transport chain begins with reoxidizing NADH to form the NAD+. So ETC નું સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે? NAD માંથી NADH બન્યું, બરાબર, સાઇટોપ્લાઝમમાંની આ બધી કે જ્યાં TCA સાયકલ ગ્લાયકોલિસિસ એ બધી રિએક્શન થાય છે ત્યાં NADHનું ફોર્મેશન થયું. હવે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન ક્યાંથી સ્ટાર્ટ થશે? NADHમાંથી પાછું NAD+નું ફોર્મેશન થશે. And channeling the electrons into the formation of reduced coenzyme. ઓકે, અહીંયા જે ટ્રાન્સપોર્ટ થયું ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનમાં NADHમાંથી NAD+નું ફોર્મેશન થયું, એટલે જે ઇલેક્ટ્રોન રિલીઝ થશે એ ક્યાં જશે આગળ? ફોર્મેશન ઓફ ધી રિડ્યુસ્ડ કોએન્ઝાઇમ. આગળના બીજા જે મોલેક્યુલ છે, જે કેરિયર છે એની પાસે ઇલેક્ટ્રોન્સ પાસ થશે. ઓકે, સો ઇટ ઇઝ નોન એઝ ધી ફોર્મેશન ઓફ રિડ્યુસ્ડ કોએન્ઝાઇમ. બિકોઝ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યા તો એનું રિડક્શન થશે, સો રિડ્યુસ્ડ કોએન્ઝાઇમનું ફોર્મેશન થશે. ઓકે, સો બેઝિકલી NADHનું બ્રેકડાઉન, NADHમાંથી ઇલેક્ટ્રોન્સ રિલીઝ થશે અને એ બીજા ઇલેક્ટ્રોન એક્સેપ્ટર પાસે ઓર વી કેન સે ઇલેક્ટ્રોન કેરિયર પાસે જશે. ઓકે, કે જે ETCના કમ્પોનન્ટ છે બધા, હવે આગળ આવશે એ. NADH transfers the 2 electrons at a time in the form of the hydride. ઓકે, એક ટાઈમે એક NADH મોલેક્યુલ્સમાંથી કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ થશે? 2. ઓકે, એટ અ ટાઈમ 2 ઇલેક્ટ્રોન NADH ટ્રાન્સપોર્ટ કરી શકે ઇન ધ ફોર્મ ઓફ ધી હાઇડ્રાઇડ. ઓકે, H2 મોલેક્યુલ્સના રૂપમાં. NAD can accept the electrons and hydrogen from the reduced substrate. NAD ને ઇલેક્ટ્રોન્સ છે, હાઇડ્રોજન છે, એ ક્યાંથી મળે છે? રિડ્યુસ્ડ સબસ્ટ્રેટમાંથી. ઓકે, કે એવું સબસ્ટ્રેટ કે જે રિડ્યુસ્ડ ફોર્મમાં છે, એની પાસે H+ ઇલેક્ટ્રોન્સ બધું હાઈ અમાઉન્ટમાં પ્રેઝન્ટ છે, એવા સબસ્ટ્રેટમાંથી NADને ઇલેક્ટ્રોન્સ હાઇડ્રોજન અહીંયાથી એક્સેપ્ટ કરશે. એન્ડ ધીસ આર ધી કેરીડ ટુ ધી નિકોટિનેમાઇડ રિંગ. ઓકે, સબસ્ટ્રેટમાંથી NADમાં H+ ઇલેક્ટ્રોન્સ બધાનું ટ્રાન્સપોર્ટ થશે. સો NADમાંથી NADHનું ફોર્મેશન થશે. એન્ડ નાउ दिस NADH formed in this reactions. ओके, यहाँ पर जो NADH का फॉर्मेशन हुआ है ये NADH क्या जासे આગળ? ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનમાં એના ઇલેક્ટ્રોન્સ છે એને ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનમાં ટ્રાન્સપોર્ટ કરશે. ઓકે, સો ધીસ ઇઝ ધી રિએક્શન ફોર ધી ફોર્મેશન ઓફ ધી NADH. અહીંયા NAD+ છે, બરાબર, એનું રિડક્શન થશે. રિડક્શન એડ્સ ધી H+ એન્ડ 2 ઇલેક્ટ્રોન માઇનસ. સો રિડક્શન થશે મીન્સ કોઈ સબસ્ટ્રેટ હશે કે જે રિડ્યુસ્ડ ફોર્મમાં છે પહેલાં, SH2, યાની કે સબસ્ટ્રેટ કે જે રિડ્યુસ્ડ ફોર્મમાં છે. રિડ્યુસ્ડ ફોર્મમાં જે સબસ્ટ્રેટ હશે એમાંથી હાઇડ્રોજન ઇલેક્ટ્રોન્સ પાસ થશે કોને? NAD+ને. ઓકે, સો NAD+ છે એ હાઇડ્રોજન એક્સેપ્ટ કરશે, ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે એન્ડ ઇટ વિલ લીડ્સ ટુ ધી ફોર્મેશન ઓફ NADH. Now this NADH can also be oxidized into the NAD+. NADHમાંથી પાછું NAD+નું પણ ફોર્મેશન થઈ શકે છે. એન્ડ NADHમાંથી જ્યારે NAD+નું ફોર્મેશન થશે તો જે 2 એક્સ્ટ્રા હાઇડ્રોજન મોલેક્યુલ્સ ઓર ઇલેક્ટ્રોન મોલેક્યુલ જે એક્સેપ્ટ કર્યા હતા NAD+, એ બધા અહીંયા રિલીઝ થઈ જશે ઓક્સિડેશનની પ્રોસેસ દરમિયાન. ઓકે, સો અહીંયા સાઈડમાં છે NADનું સ્ટ્રક્ચર આપેલું છે, આપ જોઈ શકો છો. NAD+. ઓકે, NADનો મિનિંગ શું થાય? નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. ઓકે, સો ઇટ ઇઝ બેઝિકલી ડાયન્યુક્લિયોટાઇડ મીન્સ મેડ અપ ઓફ ધી 2 ન્યુક્લિયોટાઇડ મોલેક્યુલ. સો यहाँ पर 2 રાઇબોઝ સુગર આપેલી છે એન્ડ 2 જો નાઇટ્રોજન બેઝ અલગ અલગ છે. નિકોટિનેમાઇડ, ફર્સ્ટ નાઇટ્રોજન બેઝ ઇઝ નિકોટિનેમાઇડ એન્ડ સેકન્ડ ઇઝ ધી એડેનાઇન. Okay, so it is known as the nicotinamide adenine dinucleotide. Clear? So this was all about the NAD+ and NADH. Okay, first electron carrier in the electron transport chain કે જે બાકીની જે કાંઈ પણ જો ઓક્સિડાઇઝિંગ રિએક્શન છે બધી આપણો
બ્રેકડાઉનના પાથવે છે એમાંથી ઇલેક્ટ્રોન્સને લઈ અને ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન સુધી પાસ કરે છે. ઓકે, સો ઇટ ઇઝ ધી ફર્સ્ટ કેરિયર ઓફ ધી ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન. નાઉ the second is the flavoprotein. Flavoprotein complex contains the FMN means flavin mononucleotide and non-heme iron sulfur cluster. ઓકે, સો ફ્લેવોપ્રોટીન બેઝિકલી શેનું બનેલું હશે? FMN મીન્સ ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ FMNનું બનેલું હશે એન્ડ વન નોન હિમ આયરન સલ્ફર ક્લસ્ટર. ઓકે, હિમોગ્લોબિનમાં જે હિમ ગ્રુપ છે એ શેનું બનેલું હોય છે? આયરન સલ્ફર ક્લસ્ટરનું, કે એમાં આયરન પણ પ્રેઝન્ટ હોય છે અને સલ્ફર પણ હોય છે. બટ નોન હિમ મીન્સ હિમ ગ્રુપ નથી અહીંયા પ્રેઝન્ટ, બટ એના જેવા બીજા આયરન સલ્ફર ક્લસ્ટર પ્રેઝન્ટ હશે. ઓકે, કે આયરન સલ્ફર બંનેથી મળેલા અલગ અલગ મોલેક્યુલ્સ જેવા અહીંયા પ્રેઝન્ટ હશે ટુ એક્સેપ્ટ ધી ઇલેક્ટ્રોન્સ. ઓકે, હિમોગ્લોબિનનું જે હિમ ગ્રુપ છે એ કેને એક્સેપ્ટ કરવા માટે યુઝ થાય છે? ઓક્સિજન. ઓકે, ઇટ વિલ કેરી ઓક્સિજન વિથ ઇટ. બટ અહીંયા જે કાંઈ પણ હિમ આયરન સલ્ફર ક્લસ્ટર હશે, નોન હિમ આયરન સલ્ફર ક્લસ્ટર, એનો યુઝ ક્યાં થશે? ઇલેક્ટ્રોનના ટ્રાન્સપોર્ટેશન માટે. ઓકે, આયરન સલ્ફર ક્લસ્ટર ઇલેક્ટ્રોન સાથે બાઇન્ડ થશે. NADH transfers the 2 electrons and protons to FMN forming the FMNH2. ઓકે, NADH પાસેથી 2 ઇલેક્ટ્રોન અને 2 પ્રોટોન ટ્રાન્સફર થશે કેમ કે એને 2 ઇલેક્ટ્રોન 2 પ્રોટોન એક્સેપ્ટ કર્યા હતા જ્યારે એનું રિડક્શન થયું ત્યારે. સો NADHમાંથી પાછું NAD પ્લસ બનવું હોય તો એના માટે 2 ઇલેક્ટ્રોન 2 પ્રોટોન એ રિલીઝ કરશે એન્ડ ધીસ 2 ઇલેક્ટ્રોન્સ એન્ડ પ્રોટોન્સ આર ટ્રાન્સફર્ડ ટુ ધી FMN. ઓકે, એન્ડ FMNમાંથી શેનું ફોર્મેશન થશે? FMNH2. નાવ ધી ટ્રાન્સફર ઓફ ધી ઇલેક્ટ્રોન્સ ટુ ધી આયરન સલ્ફર ગ્રુપ causes the release of the 2 protons to the outside generating the proton motive force. ઓકે, હવે જે FMNH2 છે એમાંથી આયરન સલ્ફર ક્લસ્ટર પાસે જશે ઇલેક્ટ્રોન. ઓકે, FMNH2માંથી ઇલેક્ટ્રોન ક્યાં પાસ થશે? FES આયરન સલ્ફર ગ્રુપ પાસે. એન્ડ આ જ્યારે પાસિંગ થશે ત્યારે ખાલી ઇલેક્ટ્રોન્સ પાસ થાય છે. સો જો 2 પ્રોટોન છે એ ક્યાં રિલીઝ થશે? ઓન ધી આઉટસાઇડ. ઓકે, સાઇટોપ્લાઝમમાં એ 2 પ્રોટીનનું રિલીઝ થઈ જશે સેલની બહાર. ઓકે, સો ટ્રાન્સફર ઓફ ધી ઇલેક્ટ્રોન્સ ટુ ધી આયરન સલ્ફર ગ્રુપ કોઝ ધી રિલીઝ ઓફ ધી 2 પ્રોટોન્સ ટુ ધી આઉટસાઇડ જનરેટિંગ પ્રોટોન મોટિવ ફોર્સ. પ્રોટોન 2 બહાર ટ્રાન્સફર થયા, સો એના લીધે શું થશે? પ્રોટોન મોટિવ ફોર્સ જનરેટ થશે સેલ મેમ્બ્રેનની આજુબાજુ. ઇલેક્ટ્રોન્સ આર ધેન ટ્રાન્સફર્ડ ટુ ધી યુબિક્વિનોન. ઓકે, આયરન સલ્ફર ગ્રુપ પાસે ટ્રાન્સફર થયા ઇલેક્ટ્રોન્સ FMNમાંથી, પછી આયરન સલ્ફર ગ્રુપમાંથી ઇલેક્ટ્રોન્સ ક્યાં ટ્રાન્સફર થશે? યુબિક્વિનોનમાં. ઓકે, ધી થર્ડ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર. Ubiquinone pick up the 2 electron as well as the 2 hydrogen from the cytosol to form the hydroquinone. ઓકે, યુબિક્વિનોન જ્યારે 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે આયરન સલ્ફર ગ્રુપમાંથી ત્યારે એની સાથે 2 હાઇડ્રોજન પણ એને જોશે. સો એ 2 હાઇડ્રોજન ક્યાંથી લેશે? 2 પ્રોટોન ફ્રોમ ધી આઉટસાઇડ. ઓકે, સાઇટોસોલમાંથી 2 H+ લઈ લેશે. ઠીક છે. નાવ these 2 H+ that are accepted from the cytosol and FMNH2માંથી જે 2 પ્રોટોન જે રિલીઝ થયા હતા એ ક્યાં થયા હતા? સેલની બહાર આઉટસાઇડ. હવે સાઇટોપ્લાઝમમાંથી વળી 2 પ્રોટોન એને લઈ લીધા. ધેન અંડર ધી કન્ડિશન ઓફ ધી હાઈ ઓક્સિજનેશન ધી હાઇડ્રોક્વિનોન ટ્રાન્સફર ઇલેક્ટ્રોન ટુ ધી cytochrome O complex and release the 2 H+ to the cell exterior adding to the proton motive force. ઓકે, હાઈ ઓક્સિજન કન્ડિશન હશે ત્યારે શું થશે? હાઇડ્રોક્વિનોનમાંથી ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સપોર્ટ થશે આગલા કેરિયરમાં, નેક્સ્ટ કેરિયરમાં. ઠીક છે. એન્ડ નેક્સ્ટ કેરિયર શું છે? સાઇટોક્રોમ O કોમ્પ્લેક્સ. ઓકે, સાઇટોક્રોમ કોમ્પ્લેક્સ આવશે પછી. સો હાઇડ્રોક્વિનોનમાંથી જ્યારે ઇલેક્ટ્રોન્સ સાઇટોક્રોમમાં પાસ થશે ત્યારે 2 હાઇડ્રોજન વળી જે હાઇડ્રોક્વિનોનમાં 2 હાઇડ્રોજન એડ થયા હતા એ 2 પ્રોટોન મોલેક્યુલ્સ ઓર હાઇડ્રોજન્સ પાછા રિલીઝ થશે ક્યાં? સેલની બહાર. ઓકે, લીધા હતા ક્યાંથી? હાઇડ્રોક્વિનોનના ફોર્મેશન ટાઈમે સાઇટોપ્લાઝમમાંથી 2 H+ લીધા હતા અને
જ્યારે હાઇડ્રોક્વિનોનનું બ્રેકડાઉન થયું, એમાંથી ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સફર થઈ ગયા, તો એ જે બે પ્રોટોન છે H+, એ રિલીઝ ક્યાં થશે? સેલની બહાર. સો અગેઇન પ્રોટોન મોટિવ ફોર્સમાં ઇન્ક્રીઝ થશે, કેમ કે વધારે પ્રોટોન બહાર ગયા. ઓકે, સો આયરન સલ્ફર પ્રોટીન જે ફ્લેવોપ્રોટીનમાં પ્રેઝન્ટ છે એ પણ અલગ અલગ ટાઈપના હશે. ઇટ કન્ટેન્સ ધી 2, 4 ઓર 8 એટમ્સ ઓફ ધી લેબાઇલ સલ્ફર. ઓકે, કેટલા એટમ સલ્ફરના પ્રેઝન્ટ છે એના બેઝિસ પર 2, 4, 8 એટમ કન્ટેનિંગ આયરન સલ્ફર પ્રોટીન હશે. ઓકે, સો ફર્સ્ટ ઇઝ ધી 2Fe2S આયરન સલ્ફર પ્રોટીન. ઓકે, લેબાઇલ સલ્ફરનો મિનિંગ શું થાય કે એ જે ઇઝીલી એને આપણે બ્રેકડાઉન કરી શકીએ. આયરન પ્રોટીન સાથે જોડાયેલું હશે બટ એને ઇઝીલી આપણે બ્રેકડાઉન કરી અને રિમૂવ પણ થઈ શકે એવા સલ્ફરને કહેવાય લેબાઇલ સલ્ફર. સો 2Fe2S iron atom are held in the lattice composed of the 4 atoms of the cysteine sulfur and 2 labile sulfur. So this is the structure of the 2Fe2S iron sulfur protein. અહીંયા આયરન મોલેક્યુલ 4 સલ્ફર મોલેક્યુલ સાથે જોડાયેલો છે, પણ એ 4 કેના છે? સિસ્ટીન રેસિડ્યુના. આજુબાજુ જે કાંઈ પણ પ્રોટીન પ્રેઝન્ટ હશે એના સિસ્ટીન રેસિડ્યુના જે સલ્ફર છે એની સાથે જોડાયેલા હશે, અને 2 લેબાઇલ સલ્ફર મીન્સ કે એ સલ્ફર અહીંયા વચ્ચેના જે છે એ લેબાઇલ સલ્ફર છે કે જે ખાલી આયરન મોલેક્યુલ સાથે જોડાયેલા છે. અગર એને રિમૂવ કરવા હોય તો ઇઝીલી એ રિમૂવ પણ થઈ જશે. સો ઇટ ઇઝ નોન એઝ ધી લેબાઇલ સલ્ફર. બાકી જે સિસ્ટીનના સલ્ફર છે એ ઇઝીલી એને આપણે રિમૂવ ન કરી શકીએ. એ જો બોન્ડ બ્રેકડાઉન કરવામાં આવે તો આયરન સલ્ફર બોન્ડ બ્રેક થશે, સિસ્ટીન સલ્ફર બોન્ડ બ્રેક નહીં થાય. ઓકે, સો એને ઇઝીલી આપણે રિમૂવ નથી કરી શકતા, બટ આ જે 2 સલ્ફર છે એને ઇઝીલી રિમૂવ કરી શકાય. સો ઇટ ઇઝ નોન એઝ ધી લેબાઇલ સલ્ફર. સો 2Fe2S iron atom are held in the lattice composed of the 4 atom of the cysteine sulfur. ઓકે, આજુબાજુના 4 જે સિસ્ટીન સલ્ફર છે અને 2 લેબાઇલ સલ્ફર. ઓકે, નાઉ 4Fe4S. Second protein is 4Fe4S. Iron atom interact with the 4 labile sulfur to form a cube that is held in place in the protein by the 4 cysteine residue. Okay, સો અહીંયા સાઈડમાં આપેલું છે 4Fe4Sનું સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. આમાં 4 Fe, ઓકે, 4 આયર્ન મોલેક્યુલ 4 સલ્ફર મોલેક્યુલ સાથે જોડાય અને એક ક્યુબ લાઇક સ્ટ્રક્ચર બનાવે છે, અને એને પ્રોટીનમાં એની પ્લેસમાં રાખવા માટે મેમ્બ્રેનમાં પ્રેઝન્ટ છે યા ફિર કોઈ પ્રોટીનની સાથે પ્રેઝન્ટ છે તો એની પ્લેસ ઉપર મેન્ટેન રાખવા માટે 4 સિસ્ટીન રેસિડ્યુઝના જે સલ્ફર છે એની સાથે આજુબાજુ જોડાયેલું છે. ઓકે, સો એની પ્લેસ ઉપર સ્ટેબલ રહી શકે એના માટે. ઓકે, સો ધીસ ઇઝ ધી 4Fe4S પ્રોટીન. The next is the 8Fe8S protein, which contains the 2 active centers identical to those found in the 4Fe4S protein. Thus, accept the 2 electrons in the reduction, while 2Fe2S 4Fe4S accepts the only 1. ઓકે, અહીંયા જે કંઈ પણ સેન્ટર બને છે, અહીંયા ક્યુબ બન્યું બરાબર. 2Fe2Sમાં પણ એક સ્ટ્રક્ચર ફોર્મ થયું છે. ઇટ વિલ એક્ટ એઝ અ એક્ટિવ સેન્ટર. ઓકે, અને એક્ટિવ સેન્ટર કહેવાય કે એ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે. ઇલેક્ટ્રોન અહીંયા એક્ટિવ સેન્ટરમાં બાઇન્ડ થાય છે. ઓકે, સો 8Fe8Sમાં શું થશે કે 2 4Fe4Sના સ્ટ્રક્ચર છે બરાબર. 2 4Fe4S એકબીજા સાથે જોડાયેલા હોય એવું એનું સ્ટ્રક્ચર છે. 2 ક્યુબ ફોર્મ થશે. So it is known as that 2 active centers are formed there. ઓકે, અહીંયા 2 એક્ટિવ સેન્ટર ફોર્મ થયા છે. સો એક સાથે એ 2 ઇલેક્ટ્રોન સાથે બાઇન્ડ કરી શકે છે. ઓકે, સો 8Fe8S can bind to the 2 electrons at a time, while 2Fe2S and 4Fe4S centers can bind to the only 1 electrons. ઓકે, સો આ FeS શું છે? They are the active centers in the flavoprotein. ઓકે, ફ્લેવોપ્રોટીનમાં એક્ટિવ સેન્ટર્સ હશે, આયરન સલ્ફર એક્ટિવ સેન્ટર્સ હશે કે જ્યાં ઇલેક્ટ્રોન પર્ટિક્યુલરલી બાઇન્ડ થાય છે. ઓકે, આયર્ન મોલેક્યુલ્સ એન્ડ સલ્ફર મોલેક્યુલ્સ વિલ વર્ક એઝ ધી બાઇન્ડિંગ સાઇટ ફોર ધી ઇલેક્ટ્રોન. ક્લિયર? સો ફ્લેવોપ્રોટીન ઇઝ મેડ અપ ઓફ ધી FMN પ્લસ FeS. ઓકે, ફ્લેવોપ્રોટીન કેનું બનેલું હશે? ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ હશે અને
આયરન સલ્ફર સેન્ટર્સ બી પ્રેઝન્ટ હશે એમાં. ઓકે, સો ધીસ વોઝ ઓલ અબાઉટ ધી ફ્લેવોપ્રોટીન. In this lecture, we have discussed about the two electron carriers, that are the NAD plus and NADH. Okay, so thank you so much students for watching this video, and in our next lecture we will discuss about the remaining two carriers. Okay, so thank you so much students for watching this video, and if you have any doubt then please ask in the comment box. Thank you.